મિત્રો સામાન્ય બેંક કરતાં આપણને પોસ્ટ ઓફિસમાં વધુ વ્યાજદર ચૂકવવામાં આવતું હોય છે। એફડીમાં જો તમારે પોસ્ટ ઓફિસમાં પૈસા મેકવા છે ફિક્સ ડિપોઝિટમાં 10,000 રૂપિયાથી લઈ અને 1 લાખ 2 લાખ 5 લાખ તમારે જે પણ એફડીમાં મેકવા હોય પૈસા 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની એફડી યોજનાઓ પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે। અને મિત્રો જેટલા વર્ષની એફડી આપણે કરશું 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ એનું અલગ અલગ વ્યાજદર ચૂકવવામાં આવતું હોય છે, જે સામાન્ય બેંકો કરતાં વધુ વ્યાજદર ચૂકવવામાં આવે છે। અને મિત્રો પોસ્ટ ઓફિસ એ 100% ગવર્મેન્ટ હોવાથી આપણા પૈસા છે સેફ અને સુરક્ષિત રહેવાના છે। તો આજના વિડીયોમાં તમને તમામ માહિતી આપીશ, કેલ્ક્યુલેશન કરીને જણાવીશ કે 1 વર્ષ માટે તમે પૈસા મેકો છો તો તમને કેટલું રિટર્ન મળશે, કેટલા પૈસા પાછા આવશે 1 વર્ષ પછી, અને મિત્રો એફડીમાં કેટલો રેટ ચાલે છે, કેટલું વ્યાજદર ચૂકવવા પાત્ર છે, તમામ માહિતી આપીશ। તો વિડીયો શરૂ કર્યો પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો। સામાન્ય મિત્રો તમારે જો સેવિંગ એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય તો એનું વાર્ષિક વ્યાજદર 3 થી લઈને 4% જેવું આપવામાં આવતું હોય છે। પરંતુ જો તમે પોસ્ટ ઓફિસમાં એફડીમાં એ જ પૈસા 1 વર્ષ માટે એફડી કરી નાખો અથવા 2 વર્ષ કે 5 વર્ષ માટે જે પણ જરૂરિયાત મુજબ તમે એફડી કરાવી નાખો છો, ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા મૂકી દો છો, તો પૈસા સેફ પડ્યા રહેશે અને પ્લસમાં સારું એવું રિટર્ન એટલે કે સારું એવું વ્યાજદર આપણને મળવા પાત્ર થશે। તો મિત્રો પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટને ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે। ટોટલ 1 વર્ષ 2 વર્ષ માટે 3 વર્ષ માટે અને 5 વર્ષ માટે એટલે 4 ઓપ્શનમાં તમે પૈસા એફડી કરાવી શકો છો। એફડીમાં મિત્રો તમે 1,000થી લઈ અને મહત્તમ કોઈ પણ મર્યાદા નથી, તમે કોઈ પણ રકમ આમાં એફડી તરીકે મેકી શકો છો। મિત્રો ટાઈમ ડિપોઝિટ છે એ ફૂલી ફિક્સ ડિપોઝિટ જેવી જ યોજના છે। બીજી પોસ્ટ ઓફિસમાં અધર યોજનાઓ પણ ચલાવવામાં આવે છે। જો તમે 5 વર્ષ માટે તમારે પૈસા મેકવા હોય તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે જે સારું એવું વળતર ચૂકવે છે। નેશનલ સેવિંગ સર્ટિફિકેટ 5 વર્ષ માટેની યોજના છે। જો તમારે લોંગ ટાઈમ માટે એફડી કરાવી હોય તો આ તમારા માટે બેસ્ટ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ। મિત્રો 5 વર્ષવાળી યોજના છે। જો તમારા ઘરમાં કોઈ સિનિયર સિટીઝન હોય એના નામે જો તમે પૈસા મેકો છો તો સારું એવું રિટર્ન પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝનને ચૂકવે છે। મિત્રો તમારે લમસમ રકમ પોસ્ટ ઓફિસમાં મેકી અને એનું વ્યાજ છે એ પેન્શન જેમ તમારે સેવિંગ એકાઉન્ટમાં લઈ અને મહિને મહિને એક આવક ઊભી કરવી છે તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે એ બેસ્ટ છે, જેનું મિત્રો 1,000થી લઈ અને 30 લાખ સુધીની રકમ તમે આ યોજના હેઠળ ઇન્વેસ્ટ કરી શકો છો। મિત્રો વ્યાજ છે એ દર 3 મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં તમને મળતું રહેશે। એટલે જો તમારે માતા પિતા અથવા કોઈ રિટાયર વ્યક્તિ છે એને પેન્શન જેવું ચાલુ કરવું હોય તો સિનિયર સિટીઝન યોજના છે એ બેસ્ટ છે। 8.2% જેવું ઉચ્ચતર વ્યાજદર ચૂકવવામાં આવે છે। હવે મિત્રો સામાન્ય પબ્લિક છે એને પણ એવું મંથલી ઇન્કમ ઊભી કરવી છે તો મિત્રો માસિક આવક યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ છે, જેમાં પણ આપણે એફડી તરીકે પૈસા મેકી મેક્સિમમ 15 લાખ સુધીનું તમે આ યોજના હેઠળ રોકાણ કરી અને દર મહિને એનું વ્યાજ છે એ દર મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં તમે લઈ અને ઉપાડી પણ શકો છો। તો મિત્રો પોસ્ટ ઓફિસમાં આટલી યોજનાઓ છે એ એક જાતની ફિક્સ ડિપોઝિટ જેવી જ યોજનાઓ છે। તો મિત્રો ટાઈમ ડિપોઝિટમાં જો તમારે વર્ષથી પૂરતા જ પૈસા મેકવા હોય તો તમને 1 લાખ રૂપિયાનું કેટલું રિટર્ન મળશે એ જાણવા માટે મિત્રો તમે પણ કેલ્ક્યુલેશન તમારા મોબાઈલમાં કરી શકો છો। ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન છે, ઘણી બધી બેંકોના વ્યાજદર છે, ત્યારબાદ એસઆઈપી છે, પોસ્ટ ઓફિસના આ તમામ વ્યાજદર અને શું તમને મળવા પાત્ર છે એનું કેલ્ક્યુલેશન બધું આ એપ્લિકેશન દ્વારા તમે કરી શકો છો। તો મિત્રો પોસ્ટ ઓફિસમાં જો અહીંયા ટીડી લખેલું છે ટાઈમ ડિપોઝિટ, ત્યારબાદ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે। તો આપણે સૌપ્રથમ ઇન્ટરેસ્ટ રેટ વિશે વાત કરી લઈએ કે પોસ્ટ ઓફિસમાં હાલમાં કેટલું વ્યાજદર ચૂકવવામાં આવે છે। જો તમે 1 વર્ષ માટે એફડી કરાવો તો મિત્રો 6.9% જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે। 2 વર્ષ માટેની એફડી કરાવીએ છીએ તો 7% વ્યાજદર ચૂકવવામાં આવશે। 3 વર્ષ માટે 7.10% અને ટાઈમ ડિપોઝિટમાં તમે 5 વર્ષ માટે જો એફડી કરાવો છો તો 7.5% જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે। પરંતુ તમે જો નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 5 વર્ષ માટે ઇન્વેસ્ટ કરો છો, તમારા પૈસા એફડી કરાવો છો તો મિત્રો 7.7% જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે। જેવી જ રીતના મેં કીધું કે સિનિયર સિટીઝન છે એના નામે જો તમે એફડી કરાવશો તો 8.2% જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે। હવે મિત્રો હું તમને કેલ્ક્યુલેશન કરીને જણાવી દઉં। કેલ્ક્યુલેશન કરીને જણાવી પહેલાં હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી લેજો। તો દાખલા તરીકે આપણે 1 લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાં મૂકીએ છીએ તો એનું 1 વર્ષ પછી આપણને કેટલું રિટર્ન મળશે? તો મિત્રો 1 વર્ષનું વ્યાજદર છે 6.9%। તો અહીંયા આપણે એને કેલ્ક્યુલેટ કરશું કે 1 વર્ષ પછી 1 લાખના આપણને કેટલા રિટર્ન મળશે। તો 1 વર્ષ પછી 1,07,080 રૂપિયા જેવું આપણને આપણી મેચ્યોરિટી જેવી રકમ આપણને પાછી મળી જશે। એટલે 1 લાખનું વ્યાજ છે એ 7,080 રૂપિયા જેવું આપણને ચૂકવવામાં આવશે। પરંતુ મિત્રો જો તમારે લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ એફડી કરવી છે તો પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ માટેની બેસ્ટ યોજના છે। જો તમારે એફડી કરાવી તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે, એનએસસી કરીને ઓળખાય છે। હવે આ યોજનામાં એફડીમાં તમે 1 લાખ રૂપિયાની રકમ મૂકી દો છો 5 વર્ષ સુધી તો 7.7% જેવું ચક્રવૃદ્ધિ વ્યાજ તમને ચૂકવવામાં આવશે।
તો મિત્રો એનું વ્યાજ આપણે કેલ્ક્યુલેશન કરીએ કે કેટલું આપણને 5 વર્ષ પછી મળવાપાત્ર થશે. તો 5 વર્ષ પછી 1,44,903 રૂપિયા જેવું આપણને રિટર્ન ચૂકવવામાં આવશે. જો તમારે ડબલમાં પૈસા મેકવા છે તો કેવીપી કરીને એક યોજના પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે, કિસાન વિકાસ પત્ર, તેમાં પણ તમે મેકી શકો છો. હવે જો આમાં 5 વર્ષ પછી આપણને 44,903 રૂપિયા જેવું રિટર્ન આપણને મળે છે, વ્યાજ મળે છે. હવે એને ભાંગે આપણે 5 કરશું તો વાર્ષિક 8,980 એટલે કે 9,000 જેવું સમથિંગ તમને વ્યાજ ચૂકવવામાં આવશે. તો મિત્રો પોસ્ટ ઓફિસમાં એફડી કરવા માટે તમારે કોઈ અલગથી એકાઉન્ટ ખોલાવવાની જરૂર નથી. તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને તમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપી ફોર્મ ભરી અને જે પણ પૈસા તમારે મેકવાના છે એ પોસ્ટ ઓફિસમાં ચેક આપીને તમે એફડીમાં મેકી શકો છો. હવે મિત્રો પોસ્ટ ઓફિસની જે પાસબુક આવશે તમારી પાસે, એમાં પ્રથમ પેજ ઉપર જ તમને જેટલા પૈસા મળવાના છે એ પણ લખેલા તમને જોવા મળશે. અગાઉથી જ તમને કેટલા મળવાના છે સંપૂર્ણ પ્રિન્ટ તમને જોવા મળશે. તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.